નમસ્તે ઓડિયન્સ, વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 8 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 1 આપણું ચાલી રહ્યું છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. ઇન્ટ્રોડક્શન પાર્ટ ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. જેમાં મેં તમને સમજાવેલું છે કે ભાઈ આ થીમ જે છે એ કેવા શું માંગે છે. ત્યારબાદ યુરોપિયન પ્રજા જે છે એ ભારતમાં એના આગમન થવા પાછળના મુખ્યત્વે ફેક્ટર્સ શું હોય છે, રીઝન શું હોય છે, એ વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. મેં તમને થોડું ઘણી અંશે ડચ વિશે પણ સમજાવેલું છે અને પોર્ટુગીઝો વિશે પણ સમજી ગયા છો. આપણે અંગ્રેજો વિશે પણ આપણે ઓલરેડી કવર કરી ચૂક્યા છે, બટ અંગ્રેજોનો અમુક પોર્શન જે છે એ થોડો ઘણો બાકી રહી ગયો છે કે ભાઈ, અને એની રીઝન છે કે ભાઈ નેક્સ્ટ આપણે જે જોવાના છે એ ફ્રેન્ચ વિશે જોવાના છે અને ડેનિશ વિશે જોવાના છીએ. તો ડેનિશ અને ફ્રેન્ચ વિશે આપણે જોઈએ તો પહેલાં થોડુંક અંગ્રેજોનું આપણે રિકઅપ કરી લઈએ અને થોડું ઘણું જેને કહેવાય કે ઇન્ફોર્મેશન મારે તમને કહેવાની શેર કરવાની છે એ વસ્તુ આપણે શેર કરી લઈએ. તો ત્યારબાદ આપણે આગળ ફ્રેન્ચો અને ડેનિશ પ્રજા વિશે પણ જોઈશું. બટ બિફોર વી સ્ટાર્ટ ધી લેક્ચર, ખાસ કરીને એક વસ્તુ કહેવાની છે કે સબસ્ક્રાઇબ થવાનો રેટ જે છે ખૂબ જ ઘટી ગયો છે. ઇનફેક્ટ હમણાં હું જોઉં છું કે વોચ ટાઈમ જે છે લોકો જે છે સ્કીપ કરીને લેક્ચર્સને જુએ છે. બરાબર, મને તો ખબર નથી પડતી કે સ્કીપ કરીને લેક્ચરને જોવાનો મતલબ શું છે. હા, તમે કોઈ એન્ટરટેનમેન્ટનો વિડીયો જોતા હોય કે કોઈ પણ બીજી ત્રીજી વસ્તુઓ જોતા હો તો સ્વાભાવિક વાત છે કે સ્કીપ કરી શકો, બટ આમાં તો સ્કીપ કરવા જેવી કોઈ વસ્તુ છે નહીં. આમાં હું કોઈ વચ્ચે સ્ટોરી તમને કહેતો નથી, કોઈ ટાઈમપાસ કરતો નથી. બરાબર છે, તો આમાં સ્કીપ કરવાનો તો કોઈ મતલબ બનતો નથી. તો મને તો એ નથી સમજાતું કે લોકો સ્કીપ કરે છે શું કામ. બીજું કે સબસ્ક્રાઇબ થવાનો રેટ જે છે હમણાં ખૂબ જ ઘટી ગયો છે, વિચ ઇઝ નોટ ગુડ. કારણ કે એનું રીઝન તમને સમજાવું કે થેન્ક યુ સો મચ, કેમ કે જે લોકોએ અત્યારે હું જોઉં છું કે ભાઈ 1.1K સબસ્ક્રાઇબર્સ આજની ડેટમાં જે છે એ મારા કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. તો એ લોકોનો ખૂબ ધન્યવાદ. અને હું એ પણ માનું છું કે ભાઈ કન્ટેન્ટ જે છે રેગ્યુલર નથી આવી શકતો, બટ મેં એના રીઝન્સ તમને આની પહેલાં ઘણી બધી વખત કહી ચૂક્યો છું કે પ્રોપર ટાઈમ ન મળવાને કારણે, કેમ કે તમે મારા કન્ટેન્ટ જુઓ. બરાબર છે, એક પણ વિડીયો લેક્ચર તમે રેન્ડમલી કોઈ પણ વિડીયો લેક્ચરને ઉઠાવીને જુઓ, તમને જો એવું લાગે કે ભાઈ આ વિડીયોમાં પ્રોપર મજા નથી આવતી કે ટાઈમપાસથી અમારો ટાઈમ બગડ્યો, ઇવન 10 મિનિટનો વિડીયો હોય કે 1 કલાકનો વિડીયો હોય, જો તમને એવું લાગે કે ભાઈ મારો ટાઈમ બગડ્યો, ઇનફેક્ટ 10 મિનિટ પણ મારી બગડી, તો પણ હું તમને ચેલેન્જ મારીને તમને કહું છું કે તમે મને નેગેટિવ ફીડબેક આપી શકો છો, મને કોઈ ઇશ્યુ નથી. બરાબર છે, તો મારો કહેવાનો મતલબ શું છે કે આવનારા ભવિષ્યમાં પણ, ફ્યુચરમાં પણ જો કોઈ પણ લોકો આ લેક્ચર્સને જોશે તો એનાથી એને 110% શ્યોરિટી સાથે કહું છું કે એને ફાયદો થશે અને થશે. એટલા માટે જ કન્ટેન્ટને હું કોઈ દિવસ એ રીતના અપલોડ નથી કરતો કે જેથી કરીને મારે માત્ર વ્યૂઝ જોઈએ છે કે મારે ઓનલી સબસ્ક્રાઇબર્સ જોઈએ છે. નો, બરાબર છે, મારે જેને કહી શકાય કે એક સારો કન્ટેન્ટ પ્રોવાઈડ કરવો છે, શેર કરવો છે, એ પણ આપણી ભાષા શુદ્ધ ગુજરાતીમાં, ઇંગ્લિશ હિન્દીમાં નહીં. બરાબર છે, શુદ્ધ ગુજરાતીમાં સારો કન્ટેન્ટ મારે પ્રોવાઈડ કરવો છે. દેટ્સ ધ રીઝન કે કદાચ માની લો કે કન્ટેન્ટ આવવામાં રેગ્યુલરિટી નથી રહી શકતી, આઈ નો દેટ, તો કદાચ માની લો કે મોડું થાય છે, બટ એનો મતલબ એવો નથી કે મેં તમને આની પહેલાં પણ લેક્ચર્સમાં કીધેલું છે કે એનો મતલબ એવો બિલકુલ નથી કે કન્ટેન્ટ આવવાના બંધ થઈ જશે. થોડું ઘણું ડિલે થશે, બટ કન્ટેન્ટ આવવાના બંધ નહીં થાય. પણ કન્ટેન્ટનું મેં જે તમને કીધું એમ કે ભાઈ 100% બેસ્ટ કન્ટેન્ટ મારે પ્રોવાઈડ કરવો છે. બરાબર છે, થોડું ડિલે થશે તો ઇટ્સ ઓકે, બટ કરીશ એ પરફેક્ટ કામ કરીશ. મારું કામ એવું છે કે જે હું કામ કરીશ એ પરફેક્ટ કરીશ, અધરવાઇઝ હું એને નહીં કરું. તો ઘણી વખત એવું બને ને કે ભાઈ માની લો કે 15-20 મિનિટનો કે અડધી કલાકનો ટાઈમ છે, તો ઘણા આપણને સલાહ સૂચનો દેતા હોય કે એટલા ટાઈમ પીરિયડમાં તમે યુટ્યુબમાં વિડીયો લેક્ચર કરી શકો છો અપલોડ. બરાબર છે, બટ હું એ વસ્તુમાં નથી માનતો. બરાબર છે, એનું રીઝન છે કે અડધી કલાકનો વિડીયો લેક્ચર હું પોતે રેકોર્ડ કરી જ નથી શકતો. મિનિમમ 40-45 મિનિટ થઈ જતી હોય છે, એડિટિંગનું કામ હોય, બીજું ત્રીજું કામ હોય. બરાબર, તો આ બધી રીતના તમે જોવા જાઓ કે કન્ટેન્ટ પ્રિપેર કરવાનું હોય તો પોસિબિલિટીઝ નથી બનતી કે ભાઈ 15-20 મિનિટ અડધી કલાકના ટાઈમ પીરિયડમાં હું લેક્ચરને જે છે એ કન્ટેન્ટને પ્રિપેર કરું, ત્યારબાદ એને રેકોર્ડ કરું, અપલોડ કરું, આ બધી વસ્તુ. તો મારે પ્રોપર ટાઈમ જોઈએ મિનિમમ 1 આવરનો. તો ઘણી વખત નથી બની શકતું 1 કલાક દિવસમાં ટાઈમ કાઢવો, તો એના માટે રેગ્યુલારિટી નથી રહેતી. બાકી જેટલું બનશે એટલું જલ્દી કન્ટેન્ટ આવવાની કોશિશ કરીશ. તો કહેવાનો મારો મતલબ એ છે કે તમે કોઈ પણ આડાવડા વિડીયોને બી શેર કરતા હો છો, એન્ટરટેનમેન્ટનો વિડીયો હોય કે કોઈ પણ બીજો ત્રીજો રીલ્સ હોય, તો એને આપણે સતત શેર કરતા હોય છે. તો આ તો કામના વિડીયોઝ છે, આ તો લેક્ચર્સ જે છે કામના છે. એક વ્યક્તિ મહેનત કરે છે તો એટલીસ્ટ જેને કહેવાય કે રિવોર્ડ્સના ફોર્મમાં તમારે એટલીસ્ટ શેર કરી આપો વિડીયો લેક્ચર્સને. બરાબર, જેટલું બને એટલું તમારાથી થાય એટલું શેર કરો. અને ઇનફેક્ટ તમારા ઘરમાં કે તમારા રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ, એ બધાને લોકોને ઇન્ડ્યુસ કરો, પ્રેરિત કરો કે જેથી કરીને ચેનલને એ લોકો સબસ્ક્રાઇબ કરે. ઓલરાઇટ, કે જેથી કરીને મેક્સિમમ લોકો જે છે એ લાભ લઈ શકે. ઓકે, ચલો કાંઈ વાંધો નહીં, આપણે આગળ વધીએ કે આપણે અત્યાર સુધી શું જોયું તો કે ભાઈ ભારતમાં યુરોપિયન પ્રજાઓ આવી. અલગ અલગ પ્રજાઓમાં મેં તમને કીધેલું હતું કે ભાઈ 5 પ્રજાઓ આવે છે: પોર્ટુગીઝો, ડચ, અંગ્રેજો, ડેનિશ અને ફ્રેન્ચો. આ 5 પ્રજાઓ આવે છે. એમાં આપણે ઓલરેડી પોર્ટુગીઝો વિશે જોઈ ગયા હતા, ડચ વિશે પણ આપણે જોઈ ગયા હતા. બરાબર છે. ફેક્ટ્સ એન્ડ ફિગર્સ,
અત્યારે કદાચ યાદ નથી પણ રહેતા તો યાદ રહી જશે, એ હું તમને શ્યોરિટી સાથે કહું છું, બરાબર છે, યાદ રહી જશે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, બટ કોન્સેપ્ટને સમજવાની કોશિશ કરો. નેક્સ્ટ આપણે જોવાનું હતું અંગ્રેજોમાં પણ આપણે ઓલમોસ્ટ ઘણી બધી વસ્તુઓ જોઈ ગયા હતા કે ભાઈ કઈ રીતે બ્રિટિશર્સ જે છે, પહેલાં તો સૌથી પહેલાં તો એ વસ્તુ જુઓ કે આ જે કંપની છે BEIC, બરાબર, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર છે, તો આ કંપની જે છે એ પ્રાઇવેટ કંપની છે અને એ કોઈ ગવર્મેન્ટ કંપની નથી હોતી, બરાબર છે. આ મેં તમને કીધેલું હતું કે 217 પાર્ટનર્સ હતા, આમાં કેટલા 217 પાર્ટનર્સ ટોટલ હતા. 1599માં કંપની બની, એટલે 1600માં લોકો કહી દેતા હોય છે, તો એક પણ કંઈ ખોટું નથી. 1599 કયો કે 1600 કયો, બંને વસ્તુઓ એક જ છે. તો 1599માં કંપનીનું ફોર્મેશન થયું. 1600માં મહારાણીથી પરમિશન માંગી ભાઈ ચાર્ટરની કે ઇન્ડિયામાં 15 વર્ષ સુધી વેપારની છૂટ આપે છે, મોનોપોલાઇઝ, બરાબર છે, એકાધિકાર. પછી 1601માં, 1604માં, 1608માં 3 વર્ષોમાં ખાસ કરીને જેને કહેવાય અલગ અલગ રિપ્રેઝેન્ટેટિવ્સ આવે છે. એકચ્યુઅલી 1601માં જે આવે છે એનું કંઈ બહુ ખાસું કામ નથી હોતું, બરાબર છે, બટ 1604માં જે આવે છે, બરાબર છે, એનું પણ એટલું બધું કંઈ ખાસું કામ નથી હોતું. સોરી, 1608માં જે વ્યક્તિ આવે છે જેને કહેવાય છે હોકિન્સ, તો હોકિન્સનો અહીંયા ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે હોય છે આ ટાઈમ પીરિયડમાં, બરાબર છે. તો એ વસ્તુ મેં તમને કાલે સમજાવેલી હતી લાસ્ટ લેક્ચરમાં. તો 1604માં મેં તમને કીધું કે જ્હોન બેલ્ટન હોલ આવે છે, એ ખૂબ ખાસ કરીને ગ્રુપનો હેડ હોય છે, મુખ્ય હોય છે, બસ બીજું કોઈ નથી હોતું, એને કોઈ બહુ મોટું કામ પણ નથી કરેલું. હોકિન્સની જો આપણે વાત કરીએ તો 1608માં આવે છે. હવે આ જે કેપ્ટન હોકિન્સ છે, મેં તમને કીધેલું એમ કે તુર્કી ભાષાનો જાણકાર હતો, બરાબર છે, અને ટર્કી લેંગ્વેજમાં જેને કહેવાય રિપ્રેઝેન્ટ કર્યું કે કંપનીનું અહીંયા આવવાનું કારણ શું છે, રાજાનો શું ફાયદો થશે, સ્ટેટનો શું ફાયદો છે, એટલે કે રાજ્યનો શું ફાયદો થશે, આ બધી વસ્તુઓ વગેરે વગેરે. પછી પણ એનું રીઝન છે કે ત્યારના ટાઈમ પીરિયડમાં પોર્ટુગીઝોનું ખૂબ જ રાજ હતું, શાસન હતું, દબદબો હતો. તો મુગલ જે સમ્રાટ છે એ ખાસ કરીને આ અંગ્રેજોને પરમિશન દઈ અને પોર્ટુગીઝો સાથે કોઈ પણ પ્રકારનું વેર બાંધવા નહોતા માંગતા હતા. એટલા માટે ખાસ કરીને એને શું કર્યું તો કે ભાઈ બધી વસ્તુ બરાબર છે, પણ મુગલ બાદશાહે આને જેને કહેવાય કે 400ની મનસબ દઈ દીધી, પણ પરમિશન હજી સુધી નથી મળી. ક્યારની વાત કરું છું, આ 1608ની વાત કરું છું, બરાબર. તો એને કોઈ પણ પ્રકારનું પરમિશન હજી અહીં પ્રોપર મળેલી નથી. હા, એની ટ્રાય ચાલુ હતી, બટ પરમિશન નથી મળેલી, બરાબર છે. આ બધી વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે, બટ તેમ છતાં કેમ કે આપણે જેને કહી શકાય કે રિપીટ થઈ જાય એ માધ્યમથી હું તમને અહીંયા બધી વસ્તુઓ કહું છું, બરાબર છે. પછી શું બન્યું તો કે ભાઈ ખાસ કરીને જહાંગીરે એને 400ની મનસબ દઈ દીધી, પરમિશન નથી દીધી 1608માં. પણ સાઉથ ઇન્ડિયામાં તમે જો મસુલીપટ્ટનમ વોટ એવર તમે એને જે કંઈ પણ કહી શકો તે, તો મસુલીપટ્ટનમમાં એને કામ શરૂ કરી નાખ્યું. હવે અંગ્રેજો, કેમ કે એનું રીઝન છે કે મેં તમને ત્યારે પણ કીધેલું હતું લેક્ચરમાં કે અંગ્રેજો એવું ચાહતા હતા કે ભાઈ સુરતમાં એનું કામ, એની ફેક્ટરી જે છે, કોઠી જે છે એસ્ટાબ્લિશ થાય. એનું રીઝન છે કે ભાઈ સુરત ત્યારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સિટી હતું, બેસ્ટ પોર્ટ હતા સુરત, બોમ્બે, આ બધી વસ્તુઓ જુઓ લાઇનમાં જ છે, બરાબર, મેપમાં તમે જોઈ શકો છો, બરાબર છે. સુરત કયો, બોમ્બે કયો, બધી વસ્તુઓ પોર્ટ, બંદરો હતા. તો આ બધા એરિયામાં પોર્તુગાલીઓનું જે છે વર્ચસ્વ હતું અને પોર્તુગાલીઓને ખબર પડી કે ભાઈ BEIC સાથે હવે ખાસ કરીને લડવું પડશે. હવે અહીંયાથી મેં તમને ખાસ કરીને લેક્ચર જે છે ત્યારે ધી એન્ડ કરી નાખ્યો હતો. અત્યારે હું તમને શું સમજાવવા માંગુ છું તો કે 1612ની સ્ટોરી જે છે એ 1608નું બધું વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. 1612માં હવે શું થયું તો કે ભાઈ સુરતમાં જે છે એ સ્ટાર્ટિંગ થયું વેરહાઉસ બનવાનું, એટલે કે અહીંથી જે સામાન ખરીદશે, વેરહાઉસનો મતલબ શું થાય, વેરહાઉસમાં કોઈ પણ પ્રકારની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી નહીં થઈ શકે, બરાબર છે. 1612માં સુરતમાં કામ સ્ટાર્ટિંગ થયું, વેરહાઉસ બનવાનું, સામાન ખરીદશે, એક જગ્યાએથી એસેમ્બલ કરશે અને ત્યાંથી શિપમાં મોકલશે, કેમ કે સુરત ત્યાંનું બંદર હતું. હવે તમે જુઓ કે 1612માં, બરાબર છે, આ ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં, સ્વાલીનું યુદ્ધ થયું, બરાબર છે, સ્વાલીનું યુદ્ધ, બેટલ ઓફ સ્વાલી. હવે તો કે સ્વાલી શું છે તો કે સ્વાલી છે ને ઇઝ અ સ્મોલ વિલેજ, બરાબર છે, સુરતની આસપાસ પડે છે, નાનકડું ગામડું છે. હવે આ યુદ્ધમાં બે દેશની કંપનીઓ લડે છે. બે દેશની કંપનીઓ કોણ તો કે ભાઈ પોર્તુગાલીની કંપની, જેને કહેવાય પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એન્ડ અનધર વન ઇઝ BEIC, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ બંને દેશની કંપનીઓ જે છે લડે છે. એમ જો ધ્યાન રાખજો, આ સત્તા માટેનું યુદ્ધ નથી હોતું. સ્વાલીનું યુદ્ધ જે છે એ સત્તા માટેનું યુદ્ધ નથી કે ભાઈ આ એરિયા મારો ને આ એરિયા તમારો. વ્યાપાર, ટ્રેડ પર્પઝથી આ યુદ્ધ લડાય છે, એ પણ ત્રીજા દેશમાં, પોતાના દેશમાં નહીં, કોઈ અન્ય દેશમાં, બરાબર છે. હવે અહીંયા જે છે ને એકચ્યુઅલી પોર્તુગાલીની હાર થાય છે અને BEIC જે છે એની વિજય થાય છે. તો એ હિસાબથી શું થાય છે, આ એક ખૂબ નિર્ણાયક યુદ્ધ તરીકે જેને કહી શકાય, બરાબર છે. હવે આ યુદ્ધનો જિક્ર મેં તમને શું કામ કરેલો તો, અને એક જેને કોઈ ફેક્ટ પણ યાદ રાખી લેજો કે આ સ્વાલીના યુદ્ધમાં રેડ ડ્રેગન નામની શિપનો જે છે એ યુઝ જે છે એ થયેલો હતો, બરાબર છે, રેડ ડ્રેગન.
હવે આ જે સ્વાલીનું યુદ્ધ થયું સુરતમાં, તો સ્વાલી ગામમાં, બરાબર છે. હવે એમાં ખાસ કરીને BEIC જે છે એ જીતી ગયા, પોર્તુગાલીઓ હારી ગયા. હવે આ જીતની અસર જે છે એ જહાંગીર ઉપર પડશે, કેમ કે જહાંગીર જે અત્યાર સુધી એવું માનતો હતો કે ભાઈ સમુદ્રના બાદશાહ અને પોર્ટુગીઝોને કોઈ હરાવી ન શકે, બરાબર છે. BEIC ને પરમિશન દઈ અને પોર્ટુગીઝો સાથે મારે શું કામ વેર બાંધવું જોઈએ વગેરે વગેરે, જેટલી પણ માનસિકતા હતી એની બિલકુલ ચેન્જ થઈ જાય છે. કેવી રીતે? તો કે સ્વાલીના યુદ્ધમાં BEIC જીતી જાય છે, પોર્ટુગીઝો હારી જાય છે. હવે જહાંગીર વિચારે છે કે જો પોર્ટુગાલીઓને આ લોકો હરાવી શકે છે તો ખાસ કરીને ખરેખર આ લોકો એટલે કે BEIC વાળા તો ખરેખર ટક્કરશાળી હશે જ, બરાબર છે. એનું રીઝન છે કે પોર્ટુગાલીઓને અત્યાર સુધી કોઈ હરાવી નથી શક્યું. પણ અને ઇનફેક્ટ મેં તમને આની પહેલાના લેક્ચરમાં પણ કીધેલું હતું કે અકબરનું બી ઇવન જહાજ એટલે કે શિપ જે છે એ સમુદ્રમાંથી પસાર થાય તો એને બી કાંટે જ દેખાડવો પડતો. તો આટલા પોર્ટુગાલીઓ જે છે પાવરફુલ હતા. હવે આ પાવરફુલ લોકો કે જે મુગલ બાદશાહ એવું વિચારે છે કે ભાઈ અમે પણ એને પ્રોપર નથી પેલું કરી શકતા એના એરિયામાં, ઇન્ડિયન ઓશનમાં, તો ખાસ કરીને એને BEIC હરાવી દે છે. દેટ્સ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે આ વસ્તુ શું છે કે ભાઈ આ ટક્કરવાળા વ્યક્તિ છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીવાળા. હવે 1613માં ફેક્ટરીની અનુમતિ મળે છે. જેવું 1612માં યુદ્ધ થયું, બરાબર, યાદ રાખવાનું, 1612માં યુદ્ધ થયું સ્વાલીના યુદ્ધમાં BEIC જીતી ગયા. 1613માં આખો બાજી પલટી ગઈ છે. અત્યાર સુધી આને પરમિશન નથી મળતી. હવે BEIC ને સુરતમાં પરમિશન મળી ગઈ ફેક્ટરી એસ્ટેબ્લિશ કરવાની. ફેક્ટરી તો ના કહી શકાય, વેરહાઉસ, બરાબર છે. તો આની પરમિશન જેને કહી શકાય BEIC ને મળી જાય છે. હવે આ 1613 સુધીની વાત કમ્પ્લીટ થઈ. 1615માં શું થાય છે? તો કે 1615માં નામ સાંભળ્યું હશે, ટોમસ રો અથવા થોમસ રો વોટ એવર, તમે એને જે કંઈ પણ નામ કહી શકો, પ્રોનાઉન્સિએશન અલગ અલગ હોઈ શકે છે. અલગ અલગ બુકમાં જે છે એ નામ એક જ હશે બટ પ્રોનાઉન્સિએશન અલગ અલગ હશે. ટોમસ રો. હવે આ એક છે એ બ્રિટનનો રિપ્રેઝેન્ટેટિવ હોય છે, બરાબર છે. એ શું કરે તો કે ભાઈ જહાંગીર પાસે પરમિશન લેવા આવે છે. હવે રાજાની પરમિશન મળી ગઈ. સમુદ્રના સ્વામી એવા જેને કહી શકાય કે પોર્તુગાલીઓ, એને પણ હરાવ્યા. એટલે હવે સારી રીતે વેપાર પણ કરી શકશે. હવે જ્યાં જેટલો પણ કોસ્ટલ એરિયાઝ છે ભારતમાં, વેસ્ટર્ન ઝોનમાં, એ બધે જ ફેક્ટરી સ્થાપવાનું કામ શરૂ કરી દેશે. અને મદ્રાસની આસપાસ પણ તમને ઇનફેક્ટ લાસ્ટ લેક્ચરમાં પણ કીધેલું હતું કે મદ્રાસની આસપાસની જગ્યા કે જ્યાં લોકલ રાજાઓ એના જેને કહી શકાય એના પાસેથી જગ્યાઓ જે છે લીઝ ઉપર લીધી. જોઈ શકો છો આ જેટલો પણ કોસ્ટલ એરિયા છે, બરાબર છે, આ બધા એરિયામાં એને પોતાનું ફેક્ટરી જે છે એને ઇસ્ટાબ્લિશ કરવાનું શરૂ કરી દીધું. કેમ કે એનું રીઝન છે કે ત્યારે કોઈ પણ પ્રકારની સેન્ટ્રલાઇઝ ગવર્મેન્ટ એટલી બધી સારી હતી નહીં. હા, એક વસ્તુ કહેવાની રહી ગઈ કે હવે આ જ ટાઈમ પિરિયડમાં જેમ ધીમે ધીમે આગળનો ટાઈમ પિરિયડ આવશે, આમ તો હમણાં જોઈએ છે કે ભાઈ 1707માં તો ઔરંગઝેબનું બી ડેથ થઈ જાય છે, બરાબર છે. અત્યારે 1615માં ટોમસ રો આવ્યો, બરાબર છે. તો એને શું કર્યું? ધીમે ધીમે મદ્રાસની આસપાસની જગ્યા એને ત્યાંના લોકલ રાજા પાસેથી લીઝ ઉપર લઈ લીધી. હવે કેમ કે ત્યાંથી તે હટ્યા નથી, બરાબર છે, તો એ જગ્યા ઉપર કિલ્લેબંધી કરી નાખી. ફેક્ટરી એક અલગ વસ્તુ છે બટ અહીંયા વાત આવે છે કિલ્લેબંધીની, કે જે ખૂબ જ શર્મનાક વસ્તુ કહેવાય. ફેક્ટરી હતી ત્યાં સુધી બરાબર હતું, બટ હવે કિલ્લેબંધી તો એ જ લોકો કરે ને કે ભાઈ જે લોકોનું પોતાનું શાસન ત્યાં ચાલતું હોય, પોતાનું જેને કહી શકાય કે એક રાજા જેવો પોતાનો વટ હોય, બરાબર છે, અથવા તો જમીનદાર હોય, તો એ લોકો કિલ્લેબંધી કરી શકે. હવે અહીંયા તો વિદેશી કંપની જે છે એ ફોર્ટ બનાવે છે, ફોર્ટ અથવા તો કિલ્લોબંધી, બરાબર છે. એનું નામ છે, મદ્રાસમાં જે એની વાત કરું છું એનું નામ છે સેન્ટ જ્યોર્જ ફોર્ટ, બરાબર છે. તો આ પહેલા ફોર્ટની વાત થઈ. હવે બંગાળમાં પગ પેસારો શરૂ કરશે. આ તો મદ્રાસની વાત થઈ. હવે બંગાળની આપણે વાત કરીએ. હવે હુગલીના જેને કહી શકાય કે કેમ કે ત્યારે મુગલ ફોજદાર હતા, બરાબર છે, ત્યારે બંગાળમાં મુગલ ફોજદાર હતા અલગ અલગ જગ્યા ઉપર, અલગ અલગ ક્ષેત્રો ઉપર. તો હુગલીના મુગલ ફોજદાર પાસે પરમિશન લેશે વ્યાપારી કોઠી બનાવવાની. જો સૌથી પહેલાં તો એ કોઠી બનાવશે, પછી જ્યારે એને ખબર પડશે કે ભાઈ મુગલ ફોજદાર એટલા તાકતવર નથી, તો ત્યાંથી, અને ખરેખર નહોતા, બરાબર છે, તો ત્યાંથી શું કરશે તો કે ઔરંગઝેબના ટાઈમમાં હુગલી ઉપર અટેક કરશે અને લૂંટફાટ કરી નાખશે. લોકોને લૂંટશે, માર્કેટને લૂંટશે. ઇનફેક્ટ જેને કહી શકાય કે એક રીતે જેને કહી શકાય કે ટેરરિઝમ જેવું કામ કરશે, બરાબર છે. લોકોને ઇનફેક્ટ ઉડાડી પણ દેશે, મારી પણ દેશે. તો આ બધી વસ્તુઓ કરશે. હવે કેમ કે આ લોકોના અટેકની બાદશાહ સુધી પહોંચી ગઈ, બરાબર, વાત કે ભાઈ આ લોકોએ આવી રીતે અટેક કર્યો છે, તો બાદશાહે શું કર્યું તો પોતાની ફોજ મોકલી. હવે BEIC શું કરશે? બહુ ચાલાક, બરાબર છે. BEIC શું કરશે તો કે દેખાડા માટે બાદશાહની સામે માફી માંગી લેશે. એના પોતાના જેને કહી શકાય કે પોતાની જાતને એક પેલું ફીલ કરશે કે અમારી ભૂલ થઈ ગઈ ને આ રીતના સોરી ફીલ કરશે, બરાબર છે. તો બાદશાહ તો પીગળી જશે, બરાબર છે. બાદશાહ માફ પણ કરી દેશે. પણ તમે જુઓ કે બાદશાહ અહીંયા માફ તો કરી દેશે. ઔરંગઝેબનું કહેવાનું શું હતું કે જો ભાઈ ખાસ કરીને તમારે લોકોને અહીંયા રહેવું છે, કેમ કે ઔરંગઝેબ જે છે એને પણ અલ્ટિમેટલી આની ટેક્સની ને ટ્રેડ કરે. મેં તમને નહોતું કીધું કે સારી રિપ્રેઝન્ટેશનમાં સારી વાતો કરેલી હતી ટર્કી લેંગ્વેજમાં કે ભાઈ આ રીતના ફાયદો થશે, દેશને ફાયદો, મતલબ તમારા રાજ્યને ફાયદો થશે, તમને બાદશાહને ફાયદો થશે. તો જેને કહી શકાય ઔરંગઝેબ, તો એને તો જેને કહી માફી માંગી લીધી, બરાબર છે. તો વાત પતી ગઈ, બરાબર. હવે
જોન ચાર્નાક નામનો એક વ્યક્તિ હોય છે કે જેને આ બધી વસ્તુ લૂંટફાટ બંગાળમાં આ બધી હુગલીમાં આ બધી આસપાસના જે એરિયા છે બંગાળના તેને લૂંટફાટ કરાવડાવી હતી. હવે ઔરંગઝેબ જે છે એ એવું કહેશે કે જોન ચાર્નાક નામનો વ્યક્તિ જે છે એ મારે ન જોઈએ, એ પોતાના બ્રિટનમાં પોતાના દેશમાં વયો જાય, બાકી ઇન્ડિયામાંથી બહાર હોવો જોઈએ. મતલબ બાકી જે છે એ તમે અહીંયા ફેક્ટરી કામકાજ તમારું કરી શકો છો, બધી વસ્તુ બરાબર, બટ જોન ચાર્નાક નામનો વ્યક્તિ ન હોવો જોઈએ. શું કામ? તો કે જે પણ અલ્ટિમેટલી થયું છે એ જોન ચાર્નાકના નેતૃત્વમાં થયું છે. મતલબ એ ચાર્નાક નામનો વ્યક્તિ અહીં ન હોવો જોઈએ, બાકી તમારે જે કરવું એ કરો. તો આ રીતના જે છે એ બાદશાહને માફ પણ કરી દીધા અને બાકીનું કામકાજ બધું ચાલી ગયું. ચાર્નાક તો વયો ગયો, એને શું ફરક પડે છે? આમ પણ ચાર્નાક વયો ગયો છે, બરાબર છે, બટ બાકી અલ્ટિમેટલી કંપનીના જે પબ્લિક છે, બ્રિટિશના જે પબ્લિક છે એ થોડી અહીંથી ગયા છે. હવે આ રીતના કલકત્તાની સ્થાપના જેને કહી શકાય કે થાય છે, બરાબર છે. 1707ની આપણે વાત કરીએ, 1707, બરાબર છે. બુકમાં કોઈ જોવાની કોશિશ નહીં કરે, કેમ કે બુકમાં આટલું બધું ડિટેલમાં નથી આપ્યું. એમાં જેટલી પણ આપેલી છે, આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે પેરેગ્રાફ વાંચેલો હતો, જેટલું પણ આપ્યું છે એમાંથી મને આઈડિયા આવી ગયો કે એને ડિટેલમાં નથી આપ્યું, પણ બ્રીફલી આપેલું છે અને એ રીતના આપેલું છે કે જેથી કરીને વાંચવાવાળાને સમજાય ને. તો એના માટે હું આ બધું જેને કહીશ કે એકદમ ડિટેલમાં સમજાવવાની કોશિશ કરું છું, ક્લાસિફાઈડ વેમાં સમજાવવાની કોશિશ કરું છું, બ્રોડ વેમાં સમજાવવાની કોશિશ કરું છું. 1707માં શું થયું? ઔરંગઝેબની મૃત્યુ થાય છે. એટલે અહીં ઔરંગઝેબ પૂરું, બરાબર છે. ઔરંગઝેબ નામનો વ્યક્તિ છે જ નહીં ભારતમાં. આગળ જાય છે તો BEIC શું કર્યું? તો ભાઈ ફોર્ટ વિલિયમ નામનો પોતાનો બંગાળનો કિલ્લો બનાવ્યો. સૌથી પહેલી જો મેં તમને વાત કરેલી હતી, મદ્રાસમાં સેન્ટ જોર્જ ફોર્ટ બનાવ્યું હતું. હવે અહીંયા કિલ્લેબંધી ધીમે ધીમે બંગાળમાં બી શરૂ થઈ ગઈ અને બંગાળમાં ફોર્ટ વિલિયમ નામનો બંગાળમાં કિલ્લો બનાવ્યો. હવે BEIC પાસે તો કે કોસ્ટલ એરિયા પર ફેક્ટરી અને ઇન્ડિયામાં બે મોટા કિલ્લાઓ હતા. તમે જુઓ મેપમાં, તમે નિહાળી શકો છો કે ભાઈ આ માની લો કે ઇન્ડિયા છે, બરાબર છે. તો ઇન્ડિયામાં તમે જુઓ કે આ જેટલો પણ કોસ્ટલ એરિયા છે ત્યાં આગળ એનું ખાસ કરીને જેટલા પણ ફેક્ટરીને વગેરે એ બધું હતું, બરાબર છે. વેરહાઉસ, ફેક્ટરી, વોટેવર તમે એને જે કંઈ પણ કહી શકો. અને તો કે ભાઈ મદ્રાસ છે અને બંગાળ છે, તો ત્યાં આગળ તો એના પોતાના પ્રોપર માત્રામાં તમે એને કહી શકો કે એક ફોર્ટ હતા, કિલ્લેબંધી હતા. મદ્રાસની વન્સ અગેન, કેમ કે આ ક્વેશ્ચન પૂછાય છે MCQમાં, મદ્રાસના જે ફોર્ટનું નામ હતું જોર્જ ફોર્ટ, સેન્ટ જોર્જ ફોર્ટ. બંગાળમાં જે ફોર્ટનું નામ હતું એનું નામ હતું ખાસ કરીને જેને કહીશ કે ફોર્ટ વિલિયમ, બરાબર છે. તો આ રીતના તમે જુઓ કે કલકત્તાની આસપાસ મદ્રાસમાં બંને જગ્યાએ કિલ્લા સ્થાપિત થઈ ગયા અને બાકી તો કે કોસ્ટલ એરિયા ઉપર તો એમના પેલા હતા જ જેને કહી શકાય વેરહાઉસ. હવે તો કે 1717ની સૌથી પહેલાં આપણે વાત કરીએ. 1707માં ઔરંગઝેબની ડેથ થઈ ગઈ. 1717માં શું થાય છે એની પહેલાં હું તમને સમજાવી દઉં, બરાબર છે. એક આપણે વાત કરીએ 1707 અને પછી આપણે વાત કરીએ 1717. અહીંયા ઔરંગઝેબની ડેથ, બરાબર છે, મૃત્યુ. 1717માં શું થાય છે? તો કે ફારુખશેરને એક બીમારી થઈ જાય છે કે ભાઈ એનો ઈલાજ જે છે ઓલું જેને કહેવાય ને કે લા ઇલાજ બીમારી, બરાબર છે. તો એના જેવું જ વસ્તુ છે. ફારુખશેર શાસન કરતા હોય છે, એને એક બીમારી થઈ જાય છે કે જેનો ઈલાજ જે છે એ ઇન્ડિયન ડૉક્ટર્સથી ન તો થઈ શક્યો, અથવા તો જેને કહી શકાય કે કેમ કે ત્યારના ટાઈમ પિરિયડમાં એક પેશન્ટથી થોડું ચાલવું પડે, પણ એનામાં પેશન્ટ નહીં હોય તો ઇલાજ ન થઈ શક્યો, બરાબર છે. હવે એને શું કર્યું? તો કે કેમ કે એનું રીઝન હતું કે અહીંયા બ્રિટિશર્સ આવ્યા હતા, તો બ્રિટિશર્સ કંઈ સિમ્પલ વાત છે કે ભાઈ એકલા તો આવશે ને, એની સાથે એક ટીમ લઈને આવશે, તો એમાં ડૉક્ટરની ટીમ પણ હશે. હવે એની સાથે બ્રિટિશર્સની સાથે જે અહીંયા ડૉક્ટરની ટીમ આવેલી હતી એમાંનો એક ડૉક્ટર હતો, એને આ બાદશાહનો ઇલાજ કર્યો, ફારુખશેરનો ઇલાજ કર્યો. હવે એનાથી તો કે ફારુખશેર જેને કહેવાય કે ફારુખશેરની બીમારી જે છે એ ઠીક થઈ ગઈ. તો બાદશાહે શું કર્યું? તો કે ભાઈ એકદમ ખુશીમાં આવી ગયા, તાનમાં આવી ગયા અને એને શું કર્યું? તો કે વેપારને ટેક્સ ફ્રી કરી નાખ્યો. રીઝન શું? તો કે મારી બીમારી ઠીક કરી દીધી. ઓલરાઈટ. તમે જુઓ કે ટેક્સ એક એવી વસ્તુ છે કે ટેક્સથી સ્ટેટ જે છે એની ઇન્કમ જનરેટ થતી હોય છે. અત્યારના ટાઈમ પિરિયડમાં પણ તમે જુઓ કર શું છે? કરથી ઇન્કમ જનરેટ થાય છે, આવક જનરેટ થાય છે રાજ્યની કે સ્ટેટની. અહીંયા 1717માં ફારુખશેરના ટાઈમ પિરિયડમાં ટેક્સ ફ્રી ટ્રેડ કરી શકો છો હવે, બરાબર છે. વન્સ અગેન રીઝન કહું છું. રીઝન શું? તો કે માત્ર ને માત્ર રીઝન એટલું કે ફારુખશેરની પર્સનલ જેને કહી શકાય બેનિફિટ તો એક બહુ મોટો શબ્દ કહેવાય, કેમ કે આમાં બેનિફિટ જેવું કંઈ નથી. એ બીમારી જે છે એ ઠીક થવાની વાત છે, એ કોઈ પણ ડૉક્ટર કરી શકે દુનિયાના. તો બસ એને ડૉક્ટરે જે છે એ બીમારી ઠીક કરી દીધી. તો એના કારણે શું કર્યું? તો કે ભાઈ ટેક્સ ફ્રી ટ્રેડ કરો તમ તારે, બરાબર છે. હવે આ લોકો જે છે એ પ્રોફિટ પણ કમાશે અને ઇન્ડિયામાં કંઈ પણ રિટર્ન પણ નહીં આપે, બરાબર છે. પ્રોફિટ તો તમને ખબર છે કેટલું કમાશે. મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં બી કીધેલું હતું આધુનિક ભારતના ઇતિહાસમાં કે જ્યારે વાસ્કો ડી ગામા અહીંયા આવેલો હતો ત્યારે પાછું અહીંથી રિટર્ન ગયો
ત્યારે 60 ટાઈમ્સ વધારે કમાણો હતો. વિચાર કરો 60 ગણું વધારે. હવે એ ટાઈમ પિરિયડમાં આટલું અહીંયા હતું, બરાબર છે. તો પ્રોફિટ એને જેને કહી શકાય કે અનલિમિટેડ પ્રોફિટ પ્લસ કોઈ પણ વસ્તુ એને રિટર્ન પણ નથી કરવાની. હવે જો પહેલાં આ લોકો અહીંયા આવ્યા હતા ને ત્યારે આપણને ફાયદો થતો હતો. કેમ? થોડો ઘણો ફાયદો, એમ નથી કહેતો કે બહુ વધારે પડતો ફાયદો, બટ ફાયદો થતો હતો. શું કામ? તો કે ભાઈ ટેક્સ પે કરતા હતા. હવે તો બધું ટેક્સ ફ્રી થઈ ગયું. પણ તમે જુઓ કે બે વસ્તુ અહીં સમજવા જેવી છે કે ફરૂખ શેર જે છે એને માત્ર 3000 રૂપિયા પર યર, બરાબર છે, લેવાનું નક્કી કર્યું. કેટલા? 3000 રૂપિયા તમે આપી દો. ફરૂખ શેરે એવું કીધું 3000 રૂપિયા તમે મને આપી દો અને બદલામાં આખા વર્ષ માટે તમે ઇઝીલી જે છે એ તમે અહીંયા જેટલું પણ તમારે પ્રોફિટ થાય એટલું તમે અહીંયા ટ્રેડ કરી શકો છો. સેકન્ડ થિંગ શું? તો કે સુરતમાં કે જે ખૂબ જ સમૃદ્ધ એરિયા છે એમાં 10,000 રૂપિયા તમે દો અને વર્ષ માટે 10,000 રૂપિયા દો અને બાકી તમે તમારે ટ્રેડ કરો, બરાબર છે. આ બે વસ્તુ બની એટલે ટોટલ 13,000, બરાબર છે. એટલે એક વર્ષમાં 13,000 રૂપિયા, યાદ રાખજો એ ટાઈમની વાત છે. એક વર્ષમાં 13,000 રૂપિયા દો પર યર, બરાબર છે. અને ખાસ કરીને તમારે જેટલું પણ ટ્રેડ થાય, જેટલું પણ પ્રોફિટ થાય એ બધી વસ્તુ તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો નથી. હવે એ ટાઈમ પિરિયડમાં, બરાબર છે, કેની વાત કરું છું? 1717માં અહીંયા આપણને અબજો રૂપિયાનો ફાયદો થવાનો હતો, બટ એ નો થયો. કેમ કે આ અબજો રૂપિયાનો ફાયદો, કરોડો અબજો રૂપિયાનો ફાયદો તો ઇંગ્લેન્ડમાં જતો હતો અને એની બદલામાં મૂર્ખ રાજાએ માત્ર ને માત્ર 13,000 રૂપિયા જે છે એ એક વર્ષ માટે 13,000, બરાબર છે, એક વર્ષ માટે 13,000 રૂપિયામાં જે છે એ આ બધી વસ્તુઓને જે છે એક્સેપ્ટન્સ આપી દીધું, ટ્રેડ ફ્રી કરી દીધું, બરાબર છે, ટેક્સ ફ્રી ટ્રેડ કરી દીધું. જેને કહી શકાય કે અંગ્રેજોનો કરોડો અબજો રૂપિયાનો ફાયદો હતો અને એમાંથી ટેક્સ લેવાને બદલે માત્ર ને માત્ર ચંદ રૂપિયા, બરાબર, ચંદ રૂપિયામાં એને ટેક્સ ફ્રી ટ્રેડ કરવાની પરમિશન આપી દીધી. રીઝન વન્સ અગેન હું તમને સમજાવું છું. રીઝન શું? તો કે ભાઈ ફરૂખ શેરની બીમારી ઠીક થઈ ગઈ છે, દુનિયાનો કોઈ પણ ડૉક્ટર કરી શકતો હતો, બરાબર છે. ચલો મારો એ વાતને ગોળી. બીજી વસ્તુ શું થઈ? તો કે ભાઈ અહીંયા વિદેશીઓના સિક્કા પણ ચાલવા લાગશે. આ પરમિશન આપેલી હતી કે ભાઈ વિદેશીઓ જે છે એટલે કે BEIC, વિદેશોમાં ત્યારે એ ટાઈમ પિરિયડમાં તો BEIC જ મેઇન હતું. અત્યારે પછી આગળ આવે છે ને ભાઈ ફ્રાન્સિસી ને એ બધા તો હવે આવશે, ડેનિશ ને લોકો. તો વિદેશીઓના સિક્કા જે છે એ પણ અહીંયા ચલાવી શકશે, કે જે ખરેખર એક મૂર્ખજનક, શરમજનક વાત કહેવાય, બરાબર છે. વિદેશીઓના સિક્કા થોડી કંઈ ચલાવવા દેવાય, બરાબર છે. આપણા દેશની અત્યારે સાર્વભૌમ સત્તા છે આપણા દેશમાં, અને આપણા દેશમાં તો એવું બને ને કે ભાઈ ખાસ કરીને યુએસનો ડોલર કે અન્ય દેશની કોઈ પણ કરન્સી જે છે આપણે પરમિશન આપી દઈએ કે ચલાવી દો, તો વિચ ઇઝ નોટ ગુડ થિંગ. કે ઇવન યુએસમાં તમે જાઓ ને ઇન્ડિયન રૂપીઝ ચાલતા હોય કે બીજા કોઈ પણ કન્ટ્રીના જે છે એ ત્યાં કરન્સી ચાલતી હોય તો એ વસ્તુ ઠીક ન કહેવાય, બરાબર છે. એટલે આ વસ્તુ થઈ. તો આ રીતના તમે જુઓ કે એનું બળ વધી ગયું. હવે આ 1717ની ઘટના મેં તમને સમજાવી. 1739માં એક વાળી પાછી એક મહત્વની ઘટના થઈ છે. આ બે ઇવેન્ટ યાદ રાખવાના છે હિસ્ટ્રીમાં, એક 1717, એક 1739, બરાબર છે. 1739માં શું થયું? તો કે ભાઈ ઇન્ડિયામાં ઈરાનનું અટેક થાય છે, એટલે કે ઇન્ડિયા ઉપર ઈરાનનું અટેક થાય છે, જે નાદિર શાહનું અટેક. કદાચ ઇતિહાસમાં કોઈ સાંભળેલું હોય, વિશ્વ ઇતિહાસમાં આપણને આ વસ્તુ ભણવાની આવતી હોય છે, વર્લ્ડ હિસ્ટ્રીમાં, બરાબર છે. તો નાદિર શાહનું અટેક થયું. હવે નાદિર શાહના જે અટેક થયું, બરાબર છે, નાદિર શાહનું જે અટેક થયું તો ત્યારે ઇન્ડિયામાં જે છે એ મોહમ્મદ શાહનું શાસન ચાલતું હતું. અને આ જે ઈરાનનું અટેક થાય છે નાદિર શાહનું, તો નાદિર શાહ કોઈ બહુ મોટું ખાસું નામ નથી, બરાબર છે, કે ભાઈ એને દુનિયાભરમાં વિજય હાંસિલ કરી હોય ને એ રીતના હોય. નાદિર શાહ પણ એક નોર્મલ જ જેને કહી શકાય કે બાદશાહ હોય છે, બટ એનું અટેક થાય છે ઇન્ડિયામાં. મોહમ્મદ શાહનું ત્યારે શાસન હોય છે. હવે આના ટાઈમ પિરિયડમાં મોહમ્મદ શાહ તો કોણ હોય છે? તો કે મોહમ્મદ શાહ એ તો મુઘલ વંશનો શાસક હોય છે. મુઘલ વંશ એટલે કે ભાઈ જે અકબર, જહાંગીર, બરાબર છે, હુમાયુ, અકબર, જહાંગીર, આ બધા રાજાઓ, એટલે કે જેને કહેવાય કે અંગ્રેજોએ ખૂબ સાંભળેલું હતું, પ્રશંસાઓ સાંભળેલી હતી, પણ એના જ વંશમાં આ મોહમ્મદ શાહ નામનો બેવકૂફ રાજા આવ્યો, બરાબર છે, નિર્બળ રાજા, શાસક આવ્યો, કે જેને શું કર્યું? તો કે ભાઈ આ નાદિર શાહ સામે હાર માની લીધી. નાદિર શાહ એટલે કોઈ મોટું નામ નથી, બરાબર છે, એને ઇઝીલી એ કેપ્ચર કરી શકતા હતા, એના અટેકને મુંહતોડ જવાબ પણ દઈ શકતા હતા. બટ કેમ કે ખાસ કરીને નાદિર શાહ સામે હાર માની લીધી, તો આ બધા એક વાત પતી ગઈ, બરાબર છે, હાર માની લીધી, વાત પૂરી, બરાબર છે. હવે એક સામાન્ય નાદિર શાહથી હાર માની લીધી. હવે આવું અંગ્રેજોએ જોયું, અંગ્રેજોને ખબર પડી કે ભાઈ આ શાસક તો ખૂબ નબળો છે. કેમ? તો કે ભાઈ એક મોહમ્મદ શાહ નામનો શાસક, જે મુઘલ વંશનો શાસક છે, એ નાદિર શાહ સામે હારી જાય છે, ઈરાનના અટેક સામે હારી જાય છે, અને ઇનફેક્ટ સામેથી હાર માની લે છે. તો ખૂબ જ નબળો શાસક છે. એટલે હવે અંગ્રેજોને ખબર પડી ગઈ કે ઇન્ડિયા જે છે એ માત્ર અને માત્ર ફાયદાની ચીજ નથી. 1717માં આ બધું ટેક્સ ફ્રી કર્યું, ફલાણું ઠીકણું, ત્યારે માત્રામાંથી વ્યાપારની જ બધું શોધતા હતા. હવે 1739માં ખબર પડે છે આ અટેકથી BEICને, એટલે કે બ્રિટિશર્સને, કે ઇન્ડિયા જે છે એ સોને કી ચિડિયા છે. માત્ર અને માત્ર
ફાયદાની ચીજ નથી. ઇનફેક્ટ આને તો એક્વાયર પણ કરી શકાશે, શાસન આના ઉપર કરી શકાશે. કેમ કે જો આ વ્યાપારની દ્રષ્ટિએ ફાયદો એક આખી અલગ વસ્તુ થઈ ગઈ, એ આખી જેને કહીશ કે ડિફરન્ટ થિંગ. બટ કેમ આને તો આખું એક્વાયર પણ કરી શકાશે, કેમ કે અહીંયા કોઈ રાજા જ નથી પ્રોપર, બરાબર છે. હવે આગળ આપણે જઈએ છીએ તો અંગ્રેજ અને ફ્રાન્સિસી અહીંયા ટેરિટરી ઉપર એક્વાયર કરવા માટે લડશે, જેથી કરીને શું થશે તો કે એક BEIC-ને તો એક મહત્વ મળી જશે. હવે BEIC-નું અહીંયા આપણે સ્ટોરી અત્યારે જેને કહી શકાય કે પેન્ડિંગ રાખીએ છીએ, કેમ કે આગળનું કન્ટિન્યુટી, બરાબર છે. પહેલાં ફ્રાન્સિસીને આપણે જોવા પડશે. ડેનિશનું પણ તમને થોડુંક પોર્શન આવે છે, ડેનિશનું પણ કરાવી દઉં, ત્યારબાદ ફ્રાન્સિસીનું આપણે જોઈએ. અને કેમ કે ફ્રાન્સિસી કમ્પ્લીટ કરી નાખશું, ત્યારબાદ હવે અંગ્રેજો, પછી પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, આ બધી વસ્તુ પાછા અંગ્રેજો ઉપર પાછા આપણે આવશું ને આખું જે મોડર્ન હિસ્ટ્રી છે એ માત્ર ને માત્ર અંગ્રેજોની હિસ્ટ્રી ઉપર જ ડિપેન્ડન્ટ રહેશે. કેમ કે ફ્રાન્સિસીનો ઇતિહાસ આપણે એટલો બધો ભણવાનો નહીં આવે, કે પોર્તુગાલીઓનો ઇતિહાસ પણ આપણે એટલો બધો ભણવાનો નહીં આવે. ડચ અને ડેનિશનું તો મેં તમને પહેલાં જ કહી દીધેલું હતું કે એ લોકો બહુ અહીંયા જાજુ રોકાણા છે નહીં. તો અંગ્રેજોનું અત્યાર સુધી આપણે અહીંયા રાખીએ છીએ 17 ક્યાં સુધી તો કે 1739 નાદિર શાહના અટેકની બધી વાત કરી, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. 1739માં મેં તમને કીધું એમ કે ભાઈ ત્યાં એ લોકોને ખબર પડી ગઈ કે હવે અહીંયા ભારતમાં પ્રોપર જે છે એ રાજ કરવાની મજા આવશે, કેમ કે અહીંયા કોઈ પણ પ્રકારનો શાસક હોતો નથી. બટ કેમ કે આપણે અંગ્રેજોને આગળ વધીએ એ પહેલાં પાછું આપણે અહીં આવી જાય ડેનિશ પ્રજા ઉપર, બરાબર છે. ડેનિશ પ્રજાની શું સ્ટોરી છે, જો આમાં તમને ક્યાંય પણ ટેક્સ્ટ બુકમાં કહ્યો કે કોઈ પણ ઇવન અન્ય બુકમાં સોર્સમાં કહ્યો તો ડેનિશ પ્રજા વિશે એટલું બધું નહીં આપે. શું કામ નહીં આપે? કેમ કે ડેનિશ જે છે, જો એકચ્યુઅલી આ લોકો અંગ્રેજોને ટક્કર દેવા આવેલા હતા. ડેનિશ એટલે કે ડેનમાર્ક, બરાબર છે. વર્લ્ડ મેપ જો તમારી પાસે હોય, ઇનફેક્ટ રાખવાનું જ છે તમારે, બરાબર છે. તો ડેનમાર્કનું તમે લોકેશન ટ્રેસ કરી શકો છો, તો ત્યાંના આ લોકો હતા. અને 1616માં આ લોકો આવે છે, 1616માં, બરાબર છે. હવે જો અંગ્રેજોને ટક્કર દેવા માટે આ ડેનિશ લોકો આવેલા હતા, પણ આ લોકો જોવે છે કે ભાઈ અહીંયા તો પહેલાંથી જ ડચ, પોર્ટુગીઝો, અંગ્રેજો આ બધા અંદરો અંદર લડે જ છે. ઓલરેડી અહીંયા બધું ઘમાસાન ચાલે જ છે, બરાબર છે. આના માટે, વ્યાપાર માટે, પ્લસ ટેરિટરીને એક્વાયર કરવા માટે, આ બધી વસ્તુઓ. બીજી વાત કે આ લોકો જે છે એ પોતે જ પેલા ગુલામ હતા, બરાબર છે. એટલે કે એને શાંતિવાળી જગ્યા જોતી હતી વેપાર કરવા માટે, કેમ કે પોતાના કન્ટ્રીને, પોતાના સ્ટેટને, પોતાના રાજ્યને જે છે એને વ્યાપારિક દ્રષ્ટિએ સમૃદ્ધ કરવું એ એનો મેઇન અત્યારે ફોકસ હતો, બરાબર છે. એટલે આ લોકોને કંઈ એવું નહોતું કે ભાઈ ખાસ કરીને અમે લોકો ઇન્ડિયાને ગુલામ કરી દઈએ કે બીજા ત્રીજા દેશને, રાજ્યને જે છે ગુલામ કરી દઈએ, કેમ કે પોતે માંડ જ ગુલામીમાંથી બહાર આવ્યા હતા, બીજાને ક્યાં ગુલામ બનાવશે, બરાબર છે. પહેલાં પોતે તો સમૃદ્ધ થાય. એટલે ડેનિશ જે છે એની સાથે આ પણ એક પ્રોબ્લેમ હતો, બરાબર છે. એ થોડી ઘણી કોશિશ કરી અને ઇનફેક્ટ થોડા ઘણા જે છે ટ્રેડ સેન્ટર્સ બી સ્થાપવાની કોશિશ કરી, પણ અલ્ટિમેટલી એને લાગ્યું કે ભાઈ, કેમ કે એનું તમને રીઝન પણ સમજાવું, બરાબર છે. 1600માં લોકો આવ્યા, મેં તમને કીધું એમ, અને 1850 સુધી જે છે એને થોડું ઘણું કામ કર્યું, બરાબર છે. ટ્રેડ સેન્ટર્સ સ્થાપ્યા, આ બધી વસ્તુઓ. પણ તમે જુઓ કે જે લોકો હિસ્ટ્રી પહેલી વાર કરે છે એ લોકોને કદાચ નહીં ખબર પડે, પણ જે લોકોએ ઓલરેડી થોડું ઘણું સ્કૂલમાં ધ્યાન દીધેલું છે, અથવા તો જેને કહી શકાય થોડી ઘણી પ્રિપરેશન કરેલી છે, એ લોકોને ખબર હશે કે 1850 આવતા અંગ્રેજો છે ત્યાં ખૂબ શક્તિશાળી થઈ ગયા હતા. અને ઇનફેક્ટ એટલા માટે તો તમે જુઓ કે 1857માં જે છે એ રિવોલ્ટ થયો, બરાબર છે. 1857નો રિવોલ્ટ થયો, એક બહુ મોટી ક્રાંતિ સર્જાણી હતી ભારતમાં, બરાબર છે. તેનું રીઝન શું છે તો કે આ ટાઈમ પિરિયડમાં તો તમે જુઓ કે ચાર્ટર પણ આવવા માંડ્યા હતા, અંગ્રેજોના એક્ટ પણ આવવા માંડ્યા હતા, બરાબર છે. તો આ રીઝનથી 1616માં મેં તમને કીધું એમ કે ભાઈ આ ડેનિશ પ્રજાઓ આવી, અને ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે 1850 આવતા આ બ્રિટિશર જે છે એને પોતાની જગ્યા વેચી નાખે છે. એટલે કે ડેનિશ લોકો જે છે એ બ્રિટિશર્સને પોતાની જેટલા પણ ટ્રેડ સેન્ટર્સ વગેરે જગ્યાઓ વગેરે જેટલું પણ છે એ બધું વેચી નાખે છે. એમ કે લોકોને ખબર પડી જાય છે કે અહીંયા પ્રોપર હવે આપણે અહીંયા રાજ રહી નહીં શકીએ, અને ખોટું અહીંયા ઘસાવવું, ખોટા અંગ્રેજો સાથે યુદ્ધ કરવા એના કરતાં બેટર વે એ છે કે અંગ્રેજોને પોતાના જેટલા પણ જગ્યાઓ લીધેલી હતી, ટ્રેડ સેન્ટર્સ વગેરે એ બધી વસ્તુઓ વેચી નાખો, થોડાક પૈસા લઈ લ્યો અને બિલકુલ અહીંયાથી ખસી જાઓ, બરાબર, પિક્ચરમાંથી હટી જાઓ. એટલે કે નાનું મોટું કામ કર્યું અને નીકળી ગયા. એટલા માટે ડેનિશ પ્રજા વિશે કોઈ જેને કહી શકાય ક્યાંય પણ તમને વધારે જોવા નહીં મળે. બુકમાં પણ તમને શું આપેલું છે તો કે ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી. તેમણે બંગાળના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી હતી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. બસ એટલી જ આપણને વાત આપેલી છે, કેમ કે સ્વાભાવિક વાત છે કે આમાં કંઈ એટલું બધું કરવાનું પણ તમારે આવતું નથી. નેક્સ્ટ જો આપણે ફ્રેન્ચની વાત કરીએ, એટલે કે ફ્રાન્સિસીની જો આપણે વાત કરીએ, તો ફ્રાન્સિસી જે છે એ ઇંગ્લેન્ડને સારું એવું ખાસું એવું ટક્કર દે છે, પણ આમાં પણ એક કમી છે, બરાબર છે. એ વસ્તુ પહેલાં હું તમને સમજાવી દઉં, બરાબર છે. આ લોકો પણ ઇંગ્લેન્ડને ટક્કર દેવા જ આવ્યા હતા, BEIC-ને ટક્કર દેવા જ આવ્યા હતા, પણ મેં તમને આની પહેલાં પણ એક સરકારી અને પ્રાઇવેટ કંપનીવાળું સમજાવી દીધેલું હતું. એ જ વસ્તુ અગેન અહીં રિપીટ થાય છે
કે જે FEIC છે એટલે કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે અને આ જે છે એ BEIC છે. આ બંનેમાં મેઇન ડિફરન્સ શું હોય છે તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ફાઇનલી સરકારી કંપની હતી, બરાબર છે. અગર મેં તમને પહેલાં પણ કીધેલું હતું. અને આ જે છે એ પ્રાઇવેટ કંપની છે. એટલે અહીંયા જે છે સૌથી મોટો ગેપ પડી જાય છે, બરાબર છે. બીજી વસ્તુ એક એ પણ તમે સમજવા જેવી છે કે એક રીતે તમે જુઓ કે ફ્રાન્સિસી આવ્યા ક્યારે તો કે 1664માં આવ્યા, બરાબર છે, જે તમારી બુકમાં પણ આપેલી જ છે. 1664માં ફ્રાન્સિસી આવ્યા તો ખૂબ જ લેટ થઈ ગયા હતા. કેમ તો કે તમે જુઓ કે 1503માં યાદ કરવાની કોશિશ કરો, જો તમે નોટ બનાવતા હોય ભેગી નોટ્સમાં ઇવન તમે બુકમાં લખતા જતા હો તો પણ તમને આઈડિયા હશે કે 1503માં તો પુર્તગાલીઓ આવ્યા હતા, 1608માં તો BEIC આવ્યો, ટોમસ રો, બરાબર છે. તો આ લોકો હોકિન્સ 1608 હોકિન્સ, ઓલરાઈટ. તો 1608માં હોકિન્સ જે છે એને પરમિશન માંગવા આવ્યો તો BEIC 1600ની આસપાસને એ લોકો આવી ગયા હતા, બરાબર છે. હવે આ લોકો તો કે ક્યાં 1503 ક્યાં 1608, આ લોકો આવ્યા 1664માં, બરાબર છે. તો તમે જુઓ કે આટલા લેટ આવ્યા હતા. એટલે એક તો સરકારી કંપની છે, ઉપરથી આ લોકો લેટ આવેલા છે. અહીંયા ઓલરેડી બધું સેટઅપ તો 1664 સુધીમાં કરી નાખ્યું હતું અને પોર્ટુગીઝો અને BEIC બંને લડતા પણ હતા, બરાબર છે. ત્રીજી વસ્તુ મારે તમને શું કહેવાની છે તો કે BEIC જે છે એને એક્સપિરિયન્સ અહીં વધારે છે, બરાબર છે. ઇન્ડિયામાં સૌથી વધારે ઇનફેક્ટ એક્સપિરિયન્સ કોને છે તો કે BEIC ને છે. તો એટલા માટે હવે જો ઘણા લોકોને એમ થાય પુર્તગાલીઓને, બટ પુર્તગાલીઓ છે એ અમુક જગ્યાઓ પૂરતા મર્યાદિત હતા, સીમિત હતા. જ્યારે BEIC ભારતના ઘણા બધા હિસ્સામાં એના ટ્રેડ સેન્ટર્સ અને પ્લસ ટેરિટરી જે છે એને એક્વાયર કરી લીધેલી હતી. તો એક્સપિરિયન્સ BEIC ને વધારે હતો. તો આ રીતના તમે જોવા જાઓ કે BEIC પ્રાઇવેટ કંપની છે, એની પાસે એક્સપિરિયન્સ પણ વધારે છે, જ્યારે આ સરકારી કંપની છે લેટ આવેલી હતી. તો એ રીતના ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે, ફ્રેન્ચ લોકો બી કમ નહોતા પણ એ ટક્કર દેવામાં થોડા અસક્ષમ બની ગયા. એનું રીઝન જ મેઇન આ હતું, મેં તમને સમજાવ્યું એ, બરાબર છે. બાકી એક તમને કહી દઉં કે ભાઈ ખાસ કરીને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે અને ઇનફેક્ટ ફ્રેન્ચ જે છે તો એમાં સૌથી મહત્વનો જે એક શક્તિશાળી વ્યક્તિ હોય છે એનું નામ હોય છે ડુપ્લે, બરાબર છે, ડુપ્લે. તો આ ડુપ્લે જે છે એ ખૂબ જ શક્તિશાળી વ્યક્તિ હોય છે. અને તમે જુઓ કે આમાં તમને ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે કે 3 મુખ્ય યુદ્ધ, બરાબર છે, 3 મુખ્ય યુદ્ધ જે છે એ આના ટાઈમ પિરિયડમાં ટાઈમ પિરિયડ તો ના કહી શકાય, બટ ફ્રેન્ચો જે છે એને આ 3 મેઇન ઇમ્પોર્ટન્ટ વોર થઈ હતી, બરાબર છે. તો એનું રીઝન છે કે અમેરિકા, યુરોપ, ભારત ત્રણ જગ્યાએ જે ચાલતા હતા યુદ્ધ. હવે ઘણા લોકોને ક્વેશ્ચન થાય કે અમેરિકા અને યુરોપમાં શું કામ, તો મેં તમને પહેલાં જ કીધેલું હતું કે આ લોકો પૂરા વિશ્વને જે છે એ ખોજતા હતા એક રીતે સારા ઓલા માટે કે ભાઈ શાસન કરી શકે અને ઇનફેક્ટ વ્યાપારમાં જેટલો પણ થાય એટલું ગેઇન કરી શકે રો મટીરિયલ્સ માટે, બરાબર છે. તો યુરોપના લોકો તો એના કારણે તો અમેરિકા જે છે, અમેરિકા તો એને પણ ગુલામ જ બનાવેલું હતું બ્રિટિશર્સે, બરાબર છે. તો અમેરિકામાં જે છે એમાં પણ ફ્રાન્સિસી અને BEIC વચ્ચે લડાઈ, યુરોપમાં પણ લડાઈ થતી હતી કેમ કે યુરોપમાં તો પોતાના દેશમાં જ લડાઈ થતી હતી, અને ઇન્ડિયામાં પણ કેમ કે એ લોકો આવેલા હતા તો ઇન્ડિયામાં પણ લડાઈ થતી હતી. તો 3 કર્ણાટક યુદ્ધ જે છે એ ખાસ કરીને થયા હતા. હવે આ 3 કર્ણાટક યુદ્ધ કયા ટાઈમ પિરિયડમાં થયા હતા તમારી બુકમાં પણ આપેલું જ છે કે ભાઈ 1746 to 48. સેકન્ડ આ 2 વર્ષનું યુદ્ધ હતું, બરાબર છે. 5 વર્ષ માટે યુદ્ધ થશે 1749 to 1754, આ 5 વર્ષ માટે છે. અને ત્રીજું જે મહત્વનું યુદ્ધ છે એ સપ્તવર્ષીય યુદ્ધ, બરાબર છે, કે જેને કહેવાય 1756 to 1763. કદાચ જો ડેટ તમને ટેક્સ્ટબુકમાં મજા ન આવે તો આ રીતના મેં તમને આપેલી છે, અને ઇવન તમારે નોટ કરવું હોય તો તમે નોટ પણ કરી શકો છો. કહેવાનો મતલબ શું છે કે પહેલું જે યુદ્ધ થયું 2 વર્ષ માટે યુદ્ધ થયું, બીજું જે છે 5 વર્ષ માટે, અને ત્રીજું સપ્તવર્ષીય યુદ્ધ હતું. આને આપણે કર્ણાટક યુદ્ધથી ઇતિહાસમાં આપણે ઓળખીએ છીએ, બરાબર છે. કર્ણાટક યુદ્ધ એટલા માટે કેમ કે કર્ણાટકવાળા રિજનમાં જે છે એ આ યુદ્ધ, ભારતમાં આ યુદ્ધ જે છે એ મતલબ એ એરિયામાં થયું હતું. બાકી અમેરિકા, યુરોપ અને ઇન્ડિયા એટલે કે ભારત ત્રણેયમાં એક સાથે આ યુદ્ધ જે છે એ ચાલતા હતા. અને ખાસ કરીને આમાં ગોખણ જેને કહીશ કે થોડુંક ગોખવાની વાત છે કે પેલું યુદ્ધ જે છે એ ઓક્સલા શેપલ સંધિથી સમાપ્ત થયું. સંધિ એટલે કે એગ્રીમેન્ટ, કે જેને કહી શકાય કે એગ્રીમેન્ટથી કમ્પ્લીટ થયું. સેકન્ડ જે હતું 5 વર્ષનું 1749 to 1754, તો એ થયું પોન્ડિચેરી એગ્રીમેન્ટ, પોન્ડિચેરી સંધિ, બરાબર છે. અને ત્રીજું જે છે એ પેરિસ સંધિથી સપ્તવર્ષીય યુદ્ધનું એન્ડ આવે છે. પેરિસ સંધિ એટલા માટે કેમ કે અગેન કહું છું અમેરિકા, યુરોપ, ઇન્ડિયા ત્રણેયમાં આ યુદ્ધ ચાલતા હતા. તો પેરિસ એગ્રીમેન્ટ જે છે એનાથી આ સપ્તવર્ષીય યુદ્ધ જે છે એનો સમાપ્ત થયું. વોન્ડીવોશ યુદ્ધ જે છે 1760માં થાય છે, 1760. તો અહીંયા જે છે એ વોન્ડીવોશ યુદ્ધ થાય છે, બરાબર છે. તો આ રીતના આપણે યાદ રાખવાનું છે. બાકી હું તમને થોડુંક સમજાવી દઉં કે ફ્રેન્ચો થોડુંક આપણે ટેક્સ્ટબુકમાં જોઈ લે કે ભાઈ ટેક્સ્ટબુકમાં આપણને શું પ્રોપર આપેલું છે. તો ફ્રેન્ચની જો આપણે વાત કરીએ તો 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ એટલે કે ચેન્નઈને પટ્ટે લઈ કોઠી સ્થાપી.
1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. મેં તમને પહેલાં જ કીધું કે 1664માં, બરાબર છે. એટલે આ લોકો જે છે ખૂબ જ જૂના, કેમ કે હજી તો અહીંયા સ્થાપના દેખાડે છે, બરાબર છે. 1668માં સુરતમાં એમણે પ્રથમ કોઠી સ્થાપી. ફેક્ટ છે, આ બધા યાદ રાખી લેવાના છે. એમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ રહ્યું હતું. તેમણે 1673માં પોંડિચેરીની સ્થાપના કરી હતી. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડતા યુદ્ધની અસર ભારત પર પડી. અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા. તેમણે 1739માં કારિકલ પર અંકુશ સ્થાપિત દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. પણ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા. આ કર્ણાટક વિગ્રહો એટલે મેં તમને હમણાં જે સમજાવ્યું એ જ વસ્તુની ખાસ કરીને વાત કરવામાં આવેલી છે, જેમાં તેમની હાર થઈ અને ફ્રેન્ચો ઈસવીસન 1761માં પોંડુચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તાવિહીન થયા. પોંડુચેરીમાં પણ તેઓને કિલ્લેબંધી કરવાની મનાઈ હતી. હા, એક વસ્તુ અહીં તમને જરાક કહી દઉં, બરાબર છે. એનું રીઝન છે મેં તમને અહીં કીધું કે ભાઈ 1746 to 48 નોટ્સ કરતા જજો, બરાબર છે. આ વસ્તુ તમારી બુકમાં પણ લખી નાખજો તમે કે 1746 to 48 2 વર્ષ યુદ્ધ થયું. 1749 to 1754 5 વર્ષનું યુદ્ધ થયું અને 1756 to 1763 7 વર્ષીય યુદ્ધ થયું. એમાં મેં તમને સંધિ પણ કહી દીધી. પહેલું યુદ્ધ જે છે 2 વર્ષનું એ ઓક્સલા સેપલ સંધિ, સેકન્ડ યુદ્ધ પોંડિચેરી સંધિ એન્ડ ધ થર્ડ વન ઇઝ પેરિસ સંધિ. પેરિસ એગ્રીમેન્ટથી યુદ્ધનું જે છે સમાપ્તિ થઈ. હવે વોન્ડીવોશનું જે યુદ્ધ થયું 1760માં, 1760 યાદ રાખો. તો મેં તમને શું કીધું, 1756 થી 1763, બરાબર છે. 1756 થી 1763 અહીંયા તો સપ્તવર્ષીય યુદ્ધ ચાલતું હતું. એની વચમાં 1760માં વોન્ડીવોશનું યુદ્ધ થાય છે, બરાબર છે. હવે આમાં જે છે ને એ BEIC ખૂબ સારી રીતે જીતે છે વોન્ડીવોશના યુદ્ધમાં, કે જેમાં BEIC એ ફ્રાન્સિસીનું ગઢ એવું પોંડિચેરી, કેમ કે હમણાં તમને ટેક્સ્ટ બુકમાં પણ વચાવ્યું, બરાબર છે, કે ભાઈ પોંડિચેરી છે એ ફ્રેન્ચોએ બનાવેલું સ્થાપેલું છે, બરાબર છે. હવે આ ટાઈમ પિરિયડમાં 1760માં BEIC ખૂબ સારી રીતે જીતે છે વોન્ડીવોશના યુદ્ધમાં. એમાં BEIC જે છે એ ફ્રાન્સિસીનું ગઢ એવું પોંડિચેરી જે છે એના ઉપર BEICનો કબજો ફાઇનલી આવી જશે. એકચ્યુઅલી તમે જુઓ કે 1760માં કબજો તો લઈ લે છે, પણ કબજો પાછો આપી દે છે. પણ એ શરત શું આપે છે, બરાબર છે. અંગ્રેજોની એક ચાલ છે આ વસ્તુ. જાણી જોઈને એ લોકોને ખબર છે કે ભાઈ પહેલા અમે જીતી ગયા છે, હવે પાછું એને પોંડિચેરી દેવું છે. એનું રીઝન શું, પોંડિચેરીનો કિલ્લો દેવો છે એનું રીઝન શું છે, તો કે એનું રીઝન તમને ટેક્સ્ટમાં પ્રોપર વેમાં નથી આપેલું, બરાબર છે. આમાં ખાલી એટલું જ આપેલું છે પોંડિચેરીમાં પણ તેઓએ કિલ્લેબંધી કરવાની મનાઈ હતી, બરાબર છે. શું કામ હતી એ બધી વસ્તુ હું તમને સમજાવું. જો એક રીઝન છે કે ખાસ કરીને આ BEIC જે છે એ જીતી જાય છે. તો હવે જીતી જાય એટલે એને કિલ્લા ઉપર ચડાઈ કરી નાખી. હવે પાછો કિલ્લોને દેવો છે, પણ શરત રાખે છે. શું શરત રાખે છે, તો કે જેને કહી શકાય BEICની પરમિશન વગર કિલ્લેબંધી નહીં કરી શકે. એટલે BEIC કોઈ દિવસ પરમિશન તો દેવાનું નથી. અને કિલ્લેબંધી એટલે કે ફોર્ટ, બરાબર છે. ફોર્ટ એક બહુ મહત્વની વસ્તુ છે. જો ક્યાંય પણ કિલ્લેબંધી થતી હોય ને એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. કિલ્લેબંધીનો મતલબ શું, તો કે તમારા એ જેને કહી શકાય કે પેલું એક રાજાનો કિલ્લો, બરાબર છે. રાજાના કિલ્લા જેવી વાત થઈ ગઈ કે ત્યાં તમે એક એડમિનિસ્ટ્રેશનના કામ કરવા માંગો છો અને કોઈ પણ ગુપ્ત કામ જે છે ત્યાં કરવા માંગો છો તો જ કિલ્લેબંધી થાય, અધરવાઇઝ ન થાય. એટલે કે દુશ્મન જે છે તમારી છાવણીને તોડી ના શકે. તો આ કિલ્લેબંધી કરવાની BEIC પરમિશન મનાઈ કરી દીધી કે તો તમને એ શરત અમે તમને દઈએ. બીજું કે વેપાર સુધી જ માત્ર તમારે લિમિટેશન્સમાં રહેવાનું છે. વેપાર સિવાય કોઈ પણ કામ તમારે અહીંયા કરવાનું નથી. કોને, તો કે ફ્રેન્ચોને, બરાબર છે. આવું કોને કીધું, તો કે અંગ્રેજોએ. શું કામ, તો કે વોન્ડીવોશના યુદ્ધમાં 1760માં હારી જાય છે, ફ્રેન્ચો હારી જાય છે, બરાબર છે. એટલે અંગ્રેજો છે આવી બે શરતો રાખે છે. તો એ શરતે અમે તમને પાછું તમારું કિલ્લો પણ આપીએ અને ઇનફેક્ટ વેપાર કરવાની પણ પરમિશન આપીએ. હવે ફ્રેન્ચ જે છે એને શું વિચાર્યું, તો કે સાવ અહીંથી ઇન્ડિયામાંથી નીકળી જવું, બરાબર છે. એના કરતાં બેટર વે છે કે BEICનું માનીએ, બરાબર છે. ભલે નાનકડો હિસ્સો પોંડિચેરીનો હિસ્સો, પણ જે હિસ્સો મળ્યો છે એમાંથી વેપાર કરીએ. તો BEIC કીધું કે વેપાર કરો, અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ વેપાર સુધી જ તમારે લિમિટમાં રહેવાનું છે. એનાથી આગળ એટલે કે કોઈ શાસનના સપના તમારે જોવાના નથી. કેમ કે અલ્ટિમેટલી ઓલમોસ્ટ ભારતના 90% પર માત્ર ને માત્ર છેક સુધી તમે જુઓ કે અંગ્રેજોનો જ દબદબો રહે છે, અંગ્રેજોનું જ વર્ચસ્વ રહે છે, બરાબર છે. બ્રિટિશર્સનું જે છે વર્ચસ્વ રહે છે. તો હવે આખા ભારત ઉપર ધીમે ધીમે એ છવાશે. આ રીતના ધીમે કરતાં જુઓ કે ભારતમાં 5 પ્રજાતિઓ આવી, એમાંથી માત્ર ને માત્ર અંગ્રેજો જે છે BEIC અથવા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અથવા બ્રિટિશર્સ, બરાબર છે, આ જે છે એ ખાસ કરીને કંપનીના ફોર્મમાં આવ્યા હતા અને 1857 સુધી આનો જ દબદબો રહે છે. અને પછી તો કે આ કંપની જે છે એમાંથી સત્તા પરિવર્તન થશે અને 1858થી 1858થી ડાયરેક્ટ અહીંયા બ્રિટિશ ક્રાઉન જે છે, બ્રિટિશ તાજ જે છે એનું રૂલ આવી જાય છે. તો આ રીતના કંઈક જે છે સ્ટોરી હોય છે.
બરાબર છે. તમે જુઓ કે 2 પેજ સમજાવવામાં મારે 4 પાઠ લેવા પડ્યા. બરાબર છે. ઘણા લોકોને ક્વેશ્ચન થશે કે ભાઈ માત્ર ને માત્ર 2 પેજીસ સમજાવવામાં 4 પાર્ટ્સ. પહેલાં ઇન્ટ્રોડક્શન પાર્ટ લીધો, પછીના 2 થી 3 પાર્ટ મેં લીધા. બરાબર છે. અને આજનો આ લેક્ચર છે. તો કહેવાનો મતલબ શું છે કે આને કહેવાય રિયલ સ્ટડી કરવું, રિસર્ચ કરવું. આને કહેવાય એક અભ્યાસ કરવો. બરાબર છે. બાકી તમે શું હોય અત્યાર સુધી આપણે વાંચતા હતા. બરાબર, બટ એક ગોખણ પટ્ટીની વાત હતી. આ એક સ્ટોરી ફોર્મમાં મેં તમને યાદ રખાયું. કેટલું ઇઝી વેમાં અને કેટલું બ્રોડ વેમાં જે છે એ આપણે સમજી ગયા. હવે તમે કદાચ કોઈ પણ ઇનફેક્ટ રેફરન્સ બુકને પણ વાંચો તો પણ તમને ઇઝીલી આવડી જાય. નેક્સ્ટ આપણો ટોપિક રહેશે બંગાળમાં અંગ્રેજો અને વેપારથી સંસ્થાન તરફ કેવી રીતે હવે આવે છે. અંગ્રેજો અહીંયા ભારતમાં આવશે એ વાત મેં તમને અહીંયા ડિસાઇડ કરી દીધી. બરાબર છે, ફાઇનલ કરી દીધી. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે કે બંગાળમાંથી આ લોકોનો પગ પેસારો ચાલુ થશે. બંગાળમાં જેને કહી શકાય 2 યુદ્ધ થશે, પ્લાસીનું અને બક્સરનું. બરાબર છે. અને ત્યારબાદ પછી મૈસૂર તરફ આવે છે, મરાઠા તરફ આવે છે, પંજાબ, સિંધ આ બધા એરિયાઝને જે છે કેપ્ચર કરે છે. અને ત્યારબાદ કેમ કે આખા ભારત ઉપર BEIC જે છે છવાઈ જશે, ભારતીય ઉપમહાદ્વીપ ઉપર BEIC છવાઈ જશે. પછી ધીમે ધીમે એના જલવા દેખાડશે કે ભાઈ એ લોકો શું છે, એ લોકો કોણ હતા. બરાબર છે. કેમ કે પછી એનું અહીંયા એડમિનિસ્ટ્રેશન, બરાબર છે, એ બધી વસ્તુ આપણે જોવાની આવશે. તો એનું સરકારનું માળખું કેવું હતું આ બધી વસ્તુ અહીંયા જોવાની આવશે. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વન્સ અગેન હું કહું છું, એક રિક્વેસ્ટ કરું છું કે જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપો, જેથી કરીને મને મોટિવેશન મળે. અને ઇનફેક્ટ તમે જોઈ જ શકો છો કે મહેનત જે છે તમારા માટે કેવી સારી કરું છું. જેને કહી શકાય વિડીયો લેક્ચર પસંદ આવતો હોય, તમને એવું લાગતું હોય કે ટાઈમ વેસ્ટ નથી થયો અને ખરેખર કંઈક મળ્યું છે, તો લાઇક કરવાનું રાખો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરવાનું રાખો. બરાબર છે. એ ખૂબ જ મહત્વનું છે. લાઇક કરવું, શેર કરવું અને સબસ્ક્રાઇબ કરવું ખૂબ જ મહત્વનું છે. અને હા, કમેન્ટ સેક્શનમાં તમે કંઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો એ પણ તમે પૂછી શકો છો. અધરવાઇઝ તમે ફીડબેક પણ આપી શકો છો. પોઝિટિવ ફીડબેક આપો, નો પ્રોબ્લેમ. નેગેટિવ ફીડબેક આપો, નો પ્રોબ્લેમ. મને કોઈ પણ પ્રકારના ઇસ્યુ નથી. જેવો પણ આપો તેવો ફીડબેક જે છે એ આપવાનું રાખતા જાઓ. અધરવાઇઝ તમે લાઇક કરતા જાઓ. ઠીક છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જલ્દીથી નેક્સ્ટ લેક્ચર આવવાની કોશિશ કરીશ. થેન્ક યુ સો મચ.